પૂર્વ કચ્છમાં અવારનવાર મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાય છે, ત્યારે ભચાઉના લાકડિયાથી રાધનપુર હાઈવે સુધી ચોખાની આડમાં હરિયાણાથી પહોંચેલા 24,81,000નો શરાબ ઝડપી પાડ્યો હતો। દારૂના જથ્થા સાથે 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી અને એલસીબી દ્વારા 67,31,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ અંગે વિગતો મુજબ એલસીબી પેટ્રોલિંગમાં હતી ત્યારે અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં રહેતા ધર્મેન્દ્ર ચૌધરીએ પોતાના માણસો મારફતે હરિયાણાથી ચોખાની આડમાં ટ્રેલરમાં દારૂનો જથ્થો લોડ કરાવ્યો છે। તે કચ્છ તરફ આવી રહ્યો હોવાની બાતમી મળી હતી। સામખિયાળીથી લાકડિયા વચ્ચે હાઈવે હોટલ પર આ ટ્રેલર ઊભું છે। તેને ખાલી કરવા માટે પાયલોટિંગ કારમાં માણસો આવતા હોવાનું જણાઈ આવ્યું હતું, જેથી એલસીબીની ટીમો દ્વારા અલગ અલગ જગ્યાએ તપાસ કરવામાં આવી હતી। લાકડિયા ગામની નદીના પુલ પાસે શિવ હરિયાણા હોટલના કમ્પાઉન્ડમાં ટ્રેલર મળી આવતા તપાસ કરવામાં આવી હતી, જેમાં અલગ અલગ બ્રાન્ડની દારૂની 3600 બોટલ શરાબ મળી આવ્યો હતો। આ સાથે ડ્રાઈવર હરિયાણાના વિનોદ કુમાર પંડિત દારૂ વેચાણ કરવા માટે અને કટિંગ કરાવવા માટે કાર લઈને પાયલોટિંગમાં આવેલા આદિપુરના સંજય વાળંદ, ધર્મેન્દ્ર ઉર્ફે ધમ્મુ તેજવાણી અને હરિયાણાના ધર્મેન્દ્ર જાટને ઝડપી લેવામાં આવ્યા હતા। જ્યારે માલ મંગાવનાર અને મોકલનાર મેઘપર બોરીચીનો ધર્મેન્દ્ર ચૌધરી અને હરિયાણાનો પ્રદીપ ઉર્ફે દીપુ જાટ હાજર મળી આવ્યા ન હતા। લાકડિયા પોલીસમાં કુલ 6 ઇસમો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ભાવનગરના પાળિયાદ સાયલા ચોકડીથી બસ સ્ટેશન વચ્ચેના રસ્તે ચોરીનો બનાવ બન્યો હતો, જેમાં રાપર તાલુકાના સઈ ગામની મહિલા સુરેન્દ્રનગર બોટાદની એસટીમાં બસમાં મુસાફરી કરીને પાળિયાદ બસ સ્ટેશન ઉતરવાની તૈયારી કરતા હતા, ત્યારે રોકડ અને સોના ચાંદીના દાગીના ભરેલું પર્સ કોઈ અજાણ્યો શખ્સ ફેરવી ગયો હતો, જે અંગે પોડિયાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી। આ અંગે વિગતો મુજબ રાપર તાલુકાના સઈ ગામે રહેતા મનહરબા જાડેજાએ પાળિયાદ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે। બોટાદના સરવા ગામે તેમના મામાની દીકરીના લગ્ન હોવાથી તેઓ સુરેન્દ્રનગર આવ્યા હતા, જે બાદ સુરેન્દ્રનગર બોટાદ એસટી બસમાં તેઓ પાળિયાદ આવી રહ્યા હતા અને સાંજના અરસામાં પાળિયાદ પહોંચતા તેઓ બસમાંથી ઉતરતા હતા। દરમિયાન તેમની પાસે રહેલા પર્સને કોઈ શખ્સ ફેરવી ગયો હતો। લાંબી શોધખોળ છતાંય પર્સ ન મળતા અંતે પાળિયાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી, જેથી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। માંડવી ખાતે ન્યાયાલયની બાજુમાં આવેલા આઈ ડેવિડ એન્ડ કંપનીની માટીની મિલમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી। આગને કાબૂમાં લેવા માંડવી નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે જહેમત ઉઠાવી હતી। માટીની મિલમાં કર્મચારીઓએ સફાઈ અર્થે કચરો સળગાવતા આ ઘટના બની હતી। જે જગ્યાએ કચરો સળગાવ્યો હતો તેની બાજુમાં બિનઉપયોગી લાકડાની પ્લેટો પડી હતી। પવનને કારણે સળગતો કચરો ત્યાં ઉડી જતા આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેને પગલે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા। ફાયર ફાઇટરની ટીમને જાણ કરાતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી। આગ પર 1 કલાક સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ આગને કાબૂમાં લીધી હતી। શિયાળામાં હવામાનમાં ફેરફારની સાથે કચ્છમાં આંચકાનો સિલસિલો યથાવત રહ્યો છે। તેની સાથે વાગડ વિસ્તારમાં ભચાઉમાં વહેલી સવારે ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે। 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના આંચકાનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે। વહેલી સવારે વાગડ વિસ્તારના ભચાઉ પાસે 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો। ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરીના જણાવ્યા મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3ની નોંધાઈ હતી। ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 19 કિલોમીટર દૂર જડસા ગામ નજીક નોંધાયું હતું। 2001ના વિનાશક ભૂકંપ બાદ ખાસ કરીને વાગડની ફોલ્ટ લાઇન અને ખાવડા વિસ્તાર પાસે પણ નાના આંચકાઓનો સિલસિલો યથાવત રહ્યો છે। ઉલ્લેખનીય છે કે ભચાઉ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ સક્રિય ફોલ્ટ લાઇન પર જ નોંધાઈ રહ્યા છે, તો ભારત પાકિસ્તાન બોર્ડર પર પણ ફોલ્ટ લાઇન સક્રિય થઈ છે। ત્યારે વહેલી સવારે ફરી આ વાગડ વિસ્તારમાં આંચકો અનુભવાયો હતો, જેની અસર ભચાઉ અને રાપરના આસપાસના વિસ્તારોમાં નોંધાઈ હતી। હાલમાં જ 26મી જાન્યુઆરીના આવેલા ગોઝારા ભૂકંપને 24 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે ફરી એકવાર આંચકો આવતા લોકોની વર્ષ 2001ના ભૂકંપની યાદ તાજી થઈ હતી। મુન્દ્રાના સૂર્યાનગર સોસાયટી વિસ્તારમાં રાંધણ ગેસના બાટલામાં લીકેજના કારણે આગ લાગી હતી, જેથી પિતા પુત્રીના ઘટના સ્થળે મોત થયા હતા।
જો કે ગંભીર હાલતમાં સારવાર તળે રહેલા મહિલાનું ગાંધીધામની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. આ કરુણ ઘટનામાં આંધ્રપ્રદેશના પરિવારનો માળો વિખાઈ ગયો છે. મુન્દ્રા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ગઈકાલે સવારે 6 વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. ઘરમાં ધડાકા સાથે આગ લાગતા પિતા પુત્રીના ઘટના સ્થળે મોત થયા હતા. આ બનાવમાં મૂળ આંધ્રપ્રદેશના 41 વર્ષીય રવિકુમાર રાવ અને 2 વર્ષની દીકરી જાનવીનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે પત્ની કવિતાને ગંભીર ઇજાઓ થતા પ્રથમ મુન્દ્રા અને ત્યાંથી વધુ સારવાર માટે ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં આજે સવારે તેમનું મોત થવાનું જાણવા મળ્યું છે. તેથી મૃત્યુ આંક 3 પર પહોંચ્યો છે. ગઈકાલે બ્લાસ્ટ બાબતે અલગ અલગ વાતો વહેતી થઈ હતી. એસી કમ્પ્રેસરમાં બ્લાસ્ટની પણ અફવા હતી. જો કે એસએસએલની ટીમ દ્વારા સ્થળ પર તપાસ કરવામાં આવી હતી, જેમાં જાણવા મળ્યું છે કે રાંધણ ગેસનો બાટલો લીકેજ થવાના કારણે બનાવ બન્યો હતો. 2 દિવસ પહેલા ગેસનો બાટલો મંગાવ્યો હતો, જો કે આ બાટલો ખાલી જોવા મળ્યો હતો. રાત્રિ દરમિયાન ગેસ લીકેજ થયો હતો અને ગેસ લીકેજ થવાના કારણે જ અચાનક આગ લાગી અને પરિવાર વિખાઈ ગયો હતો. હાલ મુન્દ્રા પોલીસે આ બનાવમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે અવારનવાર ગેસના બાટલા લીકેજ થવાની ઘટનાઓ બનતી હોય છે, જેમાં ગેસ એજન્સીની ગુનાહિત બેદરકારી છે કે કર્મચારીઓની લાપરવાહી તે દિશામાં સવાલો ઉઠ્યા છે. આ ઘટનામાં ગેસની બોટલ લીકેજ થવામાં ગેસ એજન્સીની બેદરકારી છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. પિંગલેશ્વરના દરિયાકાંઠે સૂર્યકિરણ એરોબેટિક ટીમના હવાઈ કરતબો જોઈ અબડાસાવાસીઓ અચંબિત થઈ ગયા હતા. અબડાસામાં પ્રથમ વખત એશિયાની એકમાત્ર સૂર્યકિરણ ટીમ દ્વારા એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. પિંગલેશ્વરના રમણીય કિનારે સૂર્યકિરણ ટીમના જાબાઝ જવાનોએ વિવિધ દિશામાં 9 વિમાનો ઉડાડીને દિલ ધડક કરતબ બતાવ્યા હતા. વિમાનોની ગરગરાટી સાથે અબાલ વૃદ્ધ સૌ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. આશરે 5000 જેટલા પ્રેક્ષકો આ દિલ ધડક હવાઈ શોને નિહાળવા ઉમટી પડ્યા હતા. પિંગલેશ્વરનો દરિયાકાંઠો પ્રેક્ષકોથી ભરાઈ ગયો હતો. રાપરગઢ ગામ સાથે આજુબાજુના ગામોના શાળાના વિદ્યાર્થીઓ, એરફોર્સના જવાનો અને અધિકારીઓ અને તેમના પરિવારજનો પણ શોને માણવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નલિયામાં અમાસની રજા હોવાથી નાના બાળકો, વિદ્યાર્થીઓ, મહિલાઓ, વેપારી વર્ગ પણ એર શો જોવા ઉમટી પડ્યા હતા તથા મેળા જેવો માહોલ સર્જાયો હતો. નલિયા એરફોર્સ સ્ટેશનના સ્ટેશન કમાન્ડર અંકિત મહેરોત્રાના માર્ગદર્શનમાં જવાનો ખડે પગે તૈનાત રહ્યા હતા. પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક, અબડાસા પ્રાંત અધિકારી, નખત્રાણા નાયબ પોલીસ અધિક્ષક, તાલીમી આઈએએસ અધિકારી અને ઇન્ચાર્જ નલિયા મામલતદાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. કોસ્ટગાર્ડની ચાર્લી 437 અને ચાર્લી 454 દરિયામાં પેટ્રોલિંગ કર્યું હતું. જખૌ પીએસઆઈએ બંદોબસ્ત જાળવ્યો હતો. ભુજ સુધરાઈના કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં કારોબારી બેઠક મળી હતી, જેમાં શહેરના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેમાં વીજ બચત માટે સોલાર સિસ્ટમ અપનાવવા માટે ઠરાવો કરાયા હતા. સાથે જ ભુજમાં 6 કરોડ 50 લાખના ખર્ચે ડામર રોડ અને 1 કરોડના ખર્ચે સીસી રોડ તેમજ જર્જરિત માર્ગોની સુધારણા માટે ટેન્ડર અંગે નિર્ણય લેવામાં આવ્યા હતા અને મંગલમ પાસે ભરાતા પાણીના નિકાસનો કાયમી ઉકેલ લાવવાના કામને તેમજ વરસાદી સિઝનને ધ્યાનમાં રાખીને તમામ નાળા સફાઈનું આયોજન કરવાની સૂચના અપાઈ હતી. શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ભુજ સુધરાઈ સક્રિય થઈ સોલાર એનર્જી દ્વારા વીજ ખર્ચમાં ઘટાડો અને પર્યાવરણનો લાભ સાથે 4 નવા અને સુધારાયેલા માર્ગો નાગરિકોને સુવિધા મળશે. પાણીની સમસ્યા વખતે મુખ્ય અધિકારીએ જણાવ્યું કે નાગરિકો વેરા ભરે છે, તેમને પાણી મળતું નથી. જ્યારે વેરા ભર્યા વગર ભૂતિયા કનેક્શન લઈને પાણી મેળવે છે, એના માટે એક ઝુંબેશ ઉપાડવામાં આવી છે. અત્યાર સુધી કોમર્શિયલ વાળાઓએ ભૂતિયા કનેક્શન લીધા છે, તે શોધીને કાપવાનું કાર્ય ચાલુ છે. દરેક વોર્ડ વોઇસ ટીમો બનાવી છે, જેમાં ટેક્સ, પાણી અને ગટર વ્યવસ્થા સંભાળતા વિભાગોને જવાબદારીઓ અપાઈ છે. આ લોકો દરેક જગ્યાએ જઈ વેરો નથી ભરતા, તેઓ જાણ કરવામાં આવે છે. સમયસર વેરા ભરવામાં આવે તેવી અપીલ કરી હતી. આ કામગીરી ચાલુ જ રહેશે તેવી ખાતરી આપી હતી. નગરપાલિકાના અલગ અલગ શાખા વાઇઝ બધા કામો રહેલા હતા. એની અંદર બાંધકામ શાખા, વોટર સપ્લાય શાખા, ડ્રેનેજ શાખા, રોડ લાઇટ શાખા, બધે અલગ અલગ શાખા વાઇઝ કામ હતા. એની અંદર બાંધકામની અંદર ખાસ કરીને ભુજ શહેરની હદમાં આવતા ડામર રોડો જે છે તેનું આપણે ઓનલાઈન ટેન્ડરિંગ કરેલું હતું અને જે L1 પાર્ટી સિલેક્ટ થયેલી છે તેને આપણે આજે વર્ક ઓર્ડર આપવામાં આવશે. ટોટલ 6 કરોડ ઉપરના કામ છે
અને MP MLAના જે ગ્રાન્ટના કામ હતા એનું આજે વર્ક ઓર્ડર દેવામાં આવ્યું તથા નવી ઓફિસ બિલ્ડિંગ જે બનવા જઈ રહી છે નગરપાલિકાની એની અંદર પણ અલગ અલગ શાખા વાઇઝ જે પણ આપણે ખૂટતી કરી હતી એ આજે પૂરી કરવામાં આવી છે. સાથોસાથ વોટર સપ્લાયના જેટલા કામો હતા તે લીધેલા છે. ફૂડસેરની અંદર ડ્રેનેજ શાખાના જે જ્યાં ત્યાં ગટર ન ઉભરાય અને નવી જ્યાં ગટર લાઈનો નાખવાની છે એનું આયોજન આપણે કરેલું છે. સ્ટોર શાખા હતા એમ અલગ અલગ આપણે શાખા વાઇઝ આજે કામ લીધેલ છે. મોસ્ટ ઓફ જે શાખા વાઇઝ કામ છે એ તમામ કામ આજની કારોબારીમાં લઈ લીધેલ છે. આજે જ નવા CO અને SDM જે આજે નગરપાલિકાના ચાર્જમાં છે SDM તે ત્યાં વિઝિટ કરી અને ત્યાંની જે ખૂટતી કડી છે તમામ પૂર્ણ કરી એવી રીતના ડ્રેનેજ શાખાના એન્જિનિયરને આજે એમને જાણ કરેલ છે. કચ્છના પ્રથમ 5 સ્ટાર રિઝોર્ટનું ગૌરવ મેળવનાર ટાઈમ સ્ક્વેર ક્લબ ધ વિલા ખાતે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી અને શ્રેષ્ઠતાના આગ્રહી ભુજના ટાઈમ સ્ક્વેર ગ્રુપના ભદ્રેશ મહેતા અને ચિરાગ શાહ દ્વારા ભુજ મુન્દ્રા રોડ પર ધ વિલાના નામે માપદંડ માટેની દરેક લાયકાત અને ગુણવત્તા ચકાસી ત્યારબાદ જ 5 સ્ટાર સર્ટિફિકેટ મંજૂર કરતી હોય છે. પ્રીમિયર રેસિડેન્સી સાથે આધુનિક ટાઉનશીપનું નિર્માણ કરાયું છે, જેમાં 40 વૈભવશાળી રૂમો અને 100 વિલા ઉપલબ્ધ છે. આ સ્થળે 80 જેટલા નવા રૂમ્સનું નિર્માણ થનારું છે. 18 મલ્ટીફ્યુઝન્સ, 3 અલગ અલગ હોલ, 4 પાર્ટી પ્લોટ્સ, 2 બેન્ક્વેટ હોલ, એમ્ફી થિયેટર, ડિસ્કોથેક, સ્પા, સ્વિમિંગ પુલ, ગેમ્સ કોર્ટ જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ક્લબ ડેસ્ટિનેશન વેડિંગ માટે ભારતભરમાં લોકપ્રિય બની છે. ત્યારે આ રિઝોર્ટને કચ્છના પ્રથમ 5 સ્ટાર રિઝોર્ટનો દરજ્જો પ્રાપ્ત થતા જિલ્લાને ગૌરવ મળ્યું છે. તેની સાથે દેશભરમાં શુદ્ધ શાકાહારી અને આલ્કોહોલ રહિત ત્રીજો રિઝોર્ટ તરીકે સ્થાન પ્રાપ્ત થતા તેની ભવ્ય ઉજવણી કરાઈ હતી. કચ્છમાં પ્રથમ 5 સ્ટાર રિઝોર્ટનો દરજ્જો મળતા તમામ મહેમાનોને આવકારવામાં આવ્યા હતા. ઓમ મહેતા અને યશ શાહે જણાવ્યું હતું કે માપદંડના દરેક લાયકાતની ચકાસણી કર્યા બાદ HRACCની 7 જણની કમિટી રૂબરૂ આવી હતી. આ માપદંડો ચકાસ્યા બાદ 5 સ્ટાર સર્ટિફિકેટ આપવામાં આવ્યો છે. માપદંડ માટેની દરેક લાયકાત અને ગુણવત્તા ચકાસી ત્યારબાદ જ 5 સ્ટાર સર્ટિફિકેટ મંજૂર કરતી હોય છે. આ રેસ્ટોરન્ટમાં મલ્ટી ક્યુઝિન્સ ડીશની ગુણવત્તા અને હાઇજીન પણ ચકાસવામાં આવે છે. ઉપરાંત એક હેન્ડીકેપ રૂમ હોવો જરૂરી એવા દરેક ગેસ્ટને કોઈ પણ પ્રકારની તકલીફ ન રહે તેની દરેક રીતે ચકાસણી થતી હોય છે. ટાઈમ સ્ક્વેર ક્લબ આ દરેક માપદંડમાંથી સફળતાપૂર્વક પસાર થઈને ગૌરવ સાથે 5 સ્ટાર કેટેગરી મેળવવાની કચ્છની પ્રથમ અને ભારતની જૂજમાંથી એક પ્યોર વેજ અને આલ્કોહોલ રહિત રિઝોર્ટ બનવાનું ગૌરવ ધરાવે છે. 7 નિષ્ણાંત વ્યક્તિઓની કમિટી દ્વારા જાત નિરીક્ષણ દરમિયાન 149 જેટલા માપદંડોની ચકાસણી કરવામાં આવી હતી. લાયકાત અને ગુણવત્તાની ચકાસણી બાદ ટાઈમ સ્ક્વેર ક્લબને 5 સ્ટારનો દરજ્જો મળ્યો છે. દેશમાં શુદ્ધ શાકાહારી અને આલ્કોહોલ રહિત ત્રીજા રિઝોર્ટ તરીકે ભુજ ટાઈમ સ્ક્વેર ક્લબનો સમાવેશ થયો છે. કચ્છના પ્રથમ 5 સ્ટાર રિઝોર્ટ તરીકે માન્યતા બાદ ટાઈમ સ્ક્વેર ક્લબ ખાતે તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા રાજકીય સામાજિક આગેવાનો, ઉદ્યોગપતિઓ, કોર્પોરેટ જગતના અગ્રણીઓ, શુભેચ્છકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ટાઈમ સ્ક્વેર ક્લબ રિઝોર્ટ એન્ડ સ્પાને ઓફિશિયલી 5 સ્ટાર રેટિંગ મળી છે. મારા પપ્પા એટલે ભદ્રેશભાઈ અને ચિરાગભાઈ ના ખુલ્લી આંખે જોયેલું સપનું આજે સાકાર થાય છે. અને હું જણાવવા માંગીશ કે આ જે અચીવમેન્ટ છે એ ખાલી અમારી નથી પણ બધા કચ્છવાસીઓની છે. કેમ કે આ પહેલી હોટેલ છે કચ્છની 5 સ્ટાર જે પ્યોર વેજીટેરિયન છે અને ઇન્ડિયામાં માત્ર ખાલી 3 જ હોટેલ છે જે પ્યોર વેજીટેરિયન અને વિધાઉટ આલ્કોહોલ છે. તો ખૂબ જ ગર્વની વાત છે અમારા બધા માટે કે આ અચીવમેન્ટ આપણે હાંસિલ કરી છે.